નમસ્તે મિત્રો, બ્લેસ એકેડમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્નો જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, કુરુક્ષેત્ર યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા તે પ્રસંગનો મહાભારતના કયા પર્વમાં સમાવેશ થાય છે? તો તેનો જવાબ આવશે છઠ્ઠા. ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રેમાનંદનું કયું આખ્યાન શનિવારે ગવાય છે? તો તેનો જવાબ આવશે સુદામા ચરિત્ર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હુંડી કયા વારે ગાવામાં આવે છે? તો તેનો જવાબ આવશે રવિવારે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ઓખાહરણ અને કુંવરબાઈનું મામેરું કયા માસમાં ગાવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ચૈત્ર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, શ્રી કૃષ્ણે કયા રાક્ષસનો વધ કરી કેદ કરેલી 16,100 કન્યાઓને મુક્ત કરી? તેનો જવાબ આવશે પ્રાગજ્યોતિષપુરના નરકાસુરનો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કયા રાજાના સમકાલીન ગણાય છે? તો તેનો જવાબ આવશે મગધના રાજા બિંબિસાર. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના પરિનિર્વાણથી બૌદ્ધમાં કયું સંવત શરૂ થયું? તો તેનો જવાબ આવશે બુદ્ધ નિર્વાણ સંવત. ત્યારબાદ આઠમો પ્રશ્ન, મહાવીર સ્વામી પરિનિર્વાણથી જૈનમાં કયું સંવત શરૂ થયું? તો તેનો જવાબ આવશે વીર નિર્વાણ સંવત. ત્યારબાદ નવમો પ્રશ્ન, સિંહાલી અનુશ્રુતિ અનુસાર ગૌતમ બુદ્ધનું પરિનિર્વાણ ક્યારે થયું? તો તેનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 544-43માં. ત્યારબાદ દસમો પ્રશ્ન, જૈન અનુશ્રુતિ અનુસાર મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ક્યારે થયું? તો તેનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 527-26માં. ત્યારબાદ 11મો પ્રશ્ન, આધુનિક ઐતિહાસિક સંશોધન મુજબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું પરિનિર્વાણ ક્યારે થયું હતું? તો તેનો જવાબ આવશે અનુક્રમે ઈસવીસન પૂર્વે 483, ઈસવીસન પૂર્વે 467માં. ત્યારબાદ 12મો પ્રશ્ન, 22માં જૈન તીર્થકર નેમિનાથની તપોભૂમિ કઈ? તો તેનો જવાબ આવશે ગિરનાર. ત્યારબાદ 13મો પ્રશ્ન, લંકાની લાડી ને ઘોઘાનો વર કહેવત કોની સાથે સંકળાયેલી છે? તો તેનો જવાબ આવશે સિંહપુર, ઘોઘા નજીકના રાજા સિંહબાહુના પુત્ર વિજય સાથે. ત્યારબાદ 14મો પ્રશ્ન, શ્રીલંકાના કયા પાલી ગ્રંથમાં લાટનું વર્ણન છે? તો તેનો જવાબ આવશે દીપવંશ અને મહાવંશ. ત્યારબાદ 15મો પ્રશ્ન, લંકાદ્વીપને સિંહલ દ્વીપ કેમ કહેવાય છે? તો તેનો જવાબ આવશે સિંહબાહુના પુત્ર વિજયે તે નગર વસાવ્યું હોવાથી. ત્યારબાદ 16મો પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસની પ્રામાણિક માહિતી ક્યારથી મળે છે? તો તેનો જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી અથવા મૌર્યકાળથી. ત્યારબાદ 17મો પ્રશ્ન, પુરાણ અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય કઈ જ્ઞાતિના હતા? તો તેનો જવાબ આવશે શૂદ્ર. ત્યારબાદ 18મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્ય કોની મદદથી મગધ પર સત્તા સ્થાપી? તો તેનો જવાબ આવશે કૌટિલ્ય. ત્યારબાદ 19મો પ્રશ્ન, કૌટિલ્યનું મૂળ નામ શું હતું? તે કોનો પુત્ર હતો? તો તેનો જવાબ આવશે વિષ્ણુગુપ્ત, ચણકપુત્ર ચાણક્ય. ત્યારબાદ 20મો પ્રશ્ન, બૌદ્ધ અને જૈન અનુશ્રુતિઓમાં ચંદ્રગુપ્ત મૌર્યને કઈ જ્ઞાતિના ગણ્યા છે? તો તેનો જવાબ આવશે ક્ષત્રિય. ત્યારબાદ 21મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મની દીક્ષા કોના દ્વારા લીધી હતી? તો તેનો જવાબ આવશે ભદ્રબાહુ. ત્યારબાદ 22મો પ્રશ્ન, જૈન ધર્મના શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા? તો તેનો જવાબ આવશે ભદ્રબાહુ. ત્યારબાદ 23મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ્ય દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તરેલું હતું? તો તેનો જવાબ આવશે તાપી નદી સુધી. ત્યારબાદ 24મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ કોણ હતા? તો તેનો જવાબ આવશે પુષ્યગુપ્ત વૈશ્ય. ત્યારબાદ છેલ્લો 25મો પ્રશ્ન, સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો તેનો જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.